સમાચારથી રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલ ઉદ્ઘાટન પહેલા જ બેસી ગયાની અફવા. પુલ બેસી જવાની અફવા ઉડતા જ કોર્પોરેશનની ટીમ દોડતી થઈ. સાંઢિયા પુલ બેસી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે. મહાનગરપાલિકાએ એ તમામ દાવાઓ ફગાવ્યા. 74 કરોડનો પુલ એકદમ સુરક્ષિત હોવાનું મહાનગરપાલિકાના ચીફ એન્જિનિયરનું નિવેદન સામે આવ્યું. તો કરોડોના પ્રોજેક્ટને બદનામ કરવાનો પ્રયાસની સામે મહાનગરપાલિકાએ ગેરંટી આપી છે. પુલ બિલકુલ મજબૂત છે, ટેસ્ટિંગ પણ કરી લીધું છે. ચીફ એન્જિનિયરે કહ્યું સાંઢિયા પુલ લોકો માટે એકદમ સુરક્ષિત હોવાનું તેમણે કહ્યું. નાગરિકોને અફવા પર ધ્યાન ન આપવા ચીફ એન્જિનિયર કે જેમણે અપીલ કરી છે. સાંઢિયા પુલ બેસી જવાની અફવા ફેલાઈ હતી, પરંતુ આ વાત તદ્દન ખોટી હોવાનું ચીફ એન્જિનિયરે કહ્યું. તમને હું કહું કે આ વાત છે એ એક અફવા છે. કોઈ પણ જાતની આ બ્રિજ જોઈ શકો છો, આમાં કોઈ પણ જાતનું કોઈ પણ ભાગ છે એ બેસેલો નથી. જે આપ ઉભા છો ત્યાં આપણે જે એરપોર્ટ સાઈડથી પાણી આવે છે ત્યાં અમે નીચે આખું નાલું કર્યું હતું. જૂનો પુલ હતો ત્યારે તેમાંથી પાઇપ જતા હતા, એટલે પાણીના વેણ માટે નાલું કરેલું છે. એ નાલાનું માથે સ્લેબ જે ભરેલો હોય એટલો પોર્શન ફ્લેટ છે, આપ જોઈ શકો છો. એટલા ભાગમાં જે ઉપરનું મીડિયન હોય એ ફ્લેટ દેખાતું હોય, ઉપરથી જે આવતું હોય તે એંગલમાં સ્લોપમાં દેખાતું હોય. આ વચ્ચે એટલો ભાગ છે એ એને મુજબ ફ્લેટ કરેલો હોય. બાકી કોઈ પણ જાતનો પુલ બેસેલો નથી. આ પુલ પબ્લિક માટે સુરક્ષિત છે. અમે અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવેશ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે. ભાવેશ, રાજકોટનો સાંઢિયા પુલ કે જે ક્ષતિગ્રસ્ત હોવાની અફવા ઉડી હતી, આ અફવા ઉડવાનું કારણ સાથે ચીફ એન્જિનિયરે કહ્યું છે કે હાલ લોકો માટે આ સુરક્ષિત છે. શું વધુ વિગતો? ચોક્કસથી રાધા, જે પ્રમાણે રાજકોટના સાંઢિયા પુલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, એટલે કે 74 કરોડના ખર્ચે આ આખો સાંઢિયા પુલ છે તે બનાવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સાંઢિયા પુલ છે તે તૈયાર તો થઈ ગયો છે, પરંતુ લોકો માટે, પ્રજા માટે હજુ તેને ખુલ્લો મૂકવામાં નથી આવ્યું. બીજી તરફ આ પ્રકારે સાંઢિયા પુલ જ્યારે બનીને તૈયાર હોય ત્યારે હજુ સુધી લોકો માટે ખુલ્લો નહીં મૂકવામાં આવતા અનેક ચર્ચાઓ છે તે જોર પકડી રહી છે. અને બીજી તરફ આજે એ પ્રકારની અફવા પણ ફેલાઈ હતી કે સાંઢિયા પુલમાં જે કહી શકાય છે કે સાંઢિયા પુલમાં જે આ બે ભાગ છે તે બેસી ગયો હોય. આપને હું છે સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે ડિવાઈડર બનાવ્યું છે તે ડિવાઈડર ઊંચું નીચું હોવાનું દેખાઈ રહ્યું છે. આ ડિવાઈડર સ્પષ્ટ રીતે થોડું આગળથી નીચેના સાઈડ હોય, ત્યારબાદ ઉપરની સાઈડ જોવા મળી રહ્યું છે. આ ડિવાઈડરના આ પ્રકારના દ્રશ્યોના કારણે ક્યાંક ને ક્યાંક સાંઢિયા પુલ બેસી ગયો હોવાની અફવા છે તે ફેલાઈ હતી. ને તેને જ લઈને કોર્પોરેશનના જે એન્જિનિયરો છે, અધિકારીઓ છે, તે તાત્કાલિક સાંઢિયા પુલ ખાતે આવ્યા હતા, દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ સાંઢિયા પુલ કોઈપણ પ્રકારે બેસ્યો ન હોવાનું કોર્પોરેશનના અધિકારીઓ છે તે જણાવી રહ્યા છે. જ્યારે નવનિર્માણ આજે પુલ છે તે બેસી ગયો હોવાની અફવાને પગલે શહેરભરમાં ચકચાર છે તે મચી જવા પામી હતી. કારણ કે 74 કરોડના ખર્ચે આખો બ્રિજ બનાવવામાં આવ્યો છે ને આ પ્રકારના બ્રિજમાં હજુ તો બ્રિજ ચાલુ નથી થયો અને તે પહેલા જ આ પ્રકારની અફવા છે તે ફેલાઈ હતી. ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશનના તંત્રમાં પણ દોડધામ જોવા મળી હતી. તાત્કાલિક ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ નિરીક્ષણ છે તે કર્યું છે. જોકે કોઈપણ પ્રકારની બ્રિજમાં ક્ષતિ ન હોવાનું પણ કોર્પોરેશનના અધિકારીઓ છે તે જણાવી રહ્યા છે. આજે કોર્પોરેશનના ટીમના અધિકારીઓ છે તે પણ હાલ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે અને બ્રિજમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન હોવાનું તે પણ તેઓ જણાવી રહ્યા છે. કારણ કે જે આ બ્રિજ છે તે બનાવતા લગભગ 2 વર્ષ જેટલો સમય છે તે લાગ્યો છે અને ત્યારબાદ બ્રિજ તો તૈયાર થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ નથી થયું ને તે પહેલા જ આ પ્રકારની વાતો છે તે સામે આવી રહી છે, જેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે પણ અનેક ઉભા થઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ જે બ્રિજ દુર્ઘટનાઓ સર્જાઈ હતી અને તેના જે કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની અફવાને લઈને અધિકારીઓ છે તાત્કાલિક જે સાંઢિયા પુલ છે ત્યાં દોડી આવ્યા હતા અને તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું છે અને તેમના દ્વારા જ પણ કહેવામાં આવ્યું છે કે આ માત્ર અફવા છે. રાજકોટવાસીઓએ ગભરાવાની જરૂર નથી. કોઈપણ પ્રકારના બ્રિજમાં ખામી ન હોવાનું પણ તેમને ખાતરી આપી છે. 74 કરોડનો આ જે બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે. 2 વર્ષ સુધીનો સમય છે તે બનાવવા માટે લાગ્યો છે ને હવે આ પ્રકારની અફવાને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે પણ અનેક ઉભા થઈ રહ્યા છે. હાલ તો બ્રિજ છે તે સુરક્ષિત છે અને ટૂંક જ સમયમાં આ બ્રિજનું લોકાર્પણ છે તે થવાનું છે અને અહીંથી જામનગર, દ્વારકા સહિતના
રૂટ ઉપર જતા જે વાહન ચાલકો છે તેમને ટ્રાફિકની સમસ્યામાં અડચણ નહીં થાય તે પ્રકારનો આ બ્રિજ છે તેનું નિર્માણ છે તે તેના માટે જ કરવામાં આવ્યું છે ને પરંતુ બ્રિજ હજુ સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો નથી ને તે પહેલા જ આ પ્રકારે અફવા છે તે ફેલાઈ છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે તંત્રમાં પણ દોડધામ છે તે મચી જવા પામી હતી. જી ભાવેશ, આભાર આપનો. તમામ